રાજકોટ જિલ્લાના આટકોટ નજીક કાનપર ગામની સીમમાં દિલ્હીના નિર્ભયા કાંડ જેવી અત્યંત ક્રૂર અને જઘન્ય ઘટના સામે આવી। વાડીમાં રમતી 6 વર્ષની માસૂમ બાળકીને નજીકની ઝાડીમાં ખેંચી જઈ 3 સંતાનના પિતા એવા નરાધમે પીંખી નાખી। એટલું જ નહીં, દુષ્કર્મ કર્યા બાદ ધારદાર હથિયાર વડે બાળકીને ઈજા પહોંચાડી હતી। ત્યાર પછી નરાધમ ત્યાંથી નાસી છૂટ્યો હતો। પોલીસે ગણતરીના કલાકોમાં જ તેને દબોચી લીધો છે। સમગ્ર કેસને લઈને પોલીસે વિગતો આપી છે, તેની વાત કરીએ। નમસ્કાર, હું છું રિયાઝ, સ્વરાજમાં આપનું સ્વાગત છે। પોલીસે પ્રાથમિક તપાસ બાદ આરોપી સામે ગંભીર જોગવાઈઓ હેઠળ ગુનો દાખલ કર્યો। સમગ્ર ઘટના મામલે રાજકોટ રૂરલ એસપી વિજયસિંહ ગુર્જરે પ્રેસ કોન્ફરન્સ કરી હતી। રાજકોટ એસપી શું કહે છે, પહેલા એ સાંભળીએ। આમાં 8 તારીખના રોજ રાજકોટ ગ્રામ્યના આટકોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ કાનપુર ગામની બાજુમાં જો વાડી છે, વાડી વિસ્તારમાં એક આપણા દાહોદનો ભાગિયા અહીંયા રહે છે, ખેતરમાં કામ કરતા હોય છે। એની 7 વર્ષની નાની દીકરી સાથે એક દુષ્કર્મ જેવો બનાવ બન્યો। એમાં દીકરીની સારવાર જનાના હોસ્પિટલ રાજકોટ ખાતે ચાલુ છે અને હવે આજની તારીખમાં દીકરી નોર્મલ છે અને ડિસ્ચાર્જ કરાવવાનો પ્રોસિજર ચાલુ છે। અમે સતત મેડિકલ ટીમ સાથે સંકલનમાં છીએ અને આ સૂચના મળતા જ તુરંત માનનીય ડિપ્ટી સીએમ સાહેબ, માનનીય ડીજીપી સાહેબના નિર્દેશ મુજબ અને રાજકોટ રેન્જના આઈજી સાહેબની સૂચના મુજબ અમે લોકો 10 ટીમ બનાવીને અને તુરંત આજુબાજુના જેટલા શકમંદો હતા તમામને ટેકનિકલ સર્વેલન્સ એક જ સાથે શરૂ કર્યો હતો અને એના હિસાબે એક માણસને આઈડેન્ટિફાઈ કરીને અટક કરવામાં આવ્યો। એની પૂછપરછમાં આરોપી કબૂલાત કરી છે અને જો મહિલા ડૉક્ટર્સ છે, મહિલા પોલીસ છે, એની હાજરીમાં આપણી જો ભોગ બનનાર દીકરી છે આ પણ કન્ફર્મ કર્યો ફોટો જોઈને કે આ જ માણસ અમારે સાથે દુષ્કર્મ આચર્યો હતો અને આરોપીને અટક કરવામાં આવ્યો છે હાલ સુધી। અને આ ભોગ બનનાર દીકરીની ડિટેલ્ડ મેડિકલ ઇન્વેસ્ટિગેશન થયેલ છે। સીન ઓફ ક્રાઇમ ઉપર FSL વિઝિટ કરી છે। સરકારી પંચોની હાજરીમાં પંચનામો થઈ ગયેલ છે અને જો આ સરિયો હતો એના હાથમાં, એનાથી આના દીકરીના પ્રાઇવેટ પાર્ટ ઉપર ઇન્જરી કરી હતી તો સરિયો રિકવર કરવામાં આવ્યો છે અને ઘટના સ્થળથી અમુક અમને ફોરેન્સિકના સારા પુરાવા પણ મળ્યા છે, એને અમે FSLમાં મોકલીશું। એના પછી એના રિપોર્ટ આવ્યા પછી ઇન્વેસ્ટિગેશનમાં સામેલ કરવામાં આવશે અને મહેરબાન ડીજીપી સાહેબ અને આઈજી સાહેબની સૂચના છે અને માનનીય ઉપમુખ્યમંત્રી શ્રીનો નિર્દેશ છે કે આની ઝડપથી તપાસ પૂરી કરવામાં આવે। તો અમે લોકો એક ટીમનો ગઠન કર્યો છે। આ ટીમ અલગ અલગ એંગલ પર કામ કરી રહી છે અને જેટલો વહેલો થઈ શકે એટલો વહેલો અમે લોકો ઇન્વેસ્ટિગેશન પૂરું કરીને આમાં ચાર્જશીટ કરવામાં આવશે અને કોર્ટ સાથે, ડીજીપી સાહેબ સાથે અમે સંકલનમાં છીએ। ત્યાં પણ કોર્ટમાં જેટલો વહેલો થઈ શકે એટલો વહેલો એનો ફાઇનલ સજા સુધી જાય એવો અમે લોકો પ્રયાસ કરી રહ્યા છીએ। ઘટના એક્ઝેક્ટ કયા સમય, દિવસના સમય બની હતી, રાતના સમય બની? ઘટના બપોરમાં 11 થી 12 વાગ્યાની આજુબાજુમાં બની હતી અને ત્યારે આ દીકરી પોતાના મામાનું ખેતર છે ત્યાં રમતી હતી। મામાના છોકરા છોકરીઓ બીજા પણ હતા, સૌથી મોટી આ જ દીકરી હતી। તો એ બાળકો ત્યાં રમતા હતા અને બાજુની વાડીમાં જ આરોપી હતો। ત્યાંથી આવીને મેક્સિમમ 10 મિનિટનો જો ટાઈમ લીધો, આતા જ આપણી દીકરીને દુષ્કર્મનો શિકાર બનાવ્યો। આરોપી હતો એ પરિચિત હતો, દીકરીને કઈ લાલચ આપી હતી ચોકલેટની કેવી કઈ? હા, એ પ્રત્યક્ષ પરિચિત ન હતા એકબીજાથી, પણ આરોપીના ખબર હતી કે એ લોકો દાહોદના રહેવાસી છે અને અહીંયા ભાગિયા તરીકે એ લોકો પણ ખેતરમાં કામ કરે છે અને ચોકલેટની લાલચ આપીને ત્યાં એક પાણીની ટાંકી છે એની પાછળ લઈ ગયેલા આરોપી। આના માટે કોઈ સ્પેશિયલ તમે સીટની કેવી કઈ રચના કરી, ચાર્જશીટ કેટલા દિવસમાં કરશો? અમે જેટલું જલ્દી થઈ શકે, આમાં દિવસ નક્કી નથી કર્યા, લેકિન જેટલું જલ્દી થઈ શકે ઇન્વેસ્ટિગેશન કોમ્પ્રોમાઇઝ નહીં થાય અને સારું ઇન્વેસ્ટિગેશન જેટલું જલ્દી થઈ શકે એટલું જલ્દી અમે લોકો અને ઇન્વેસ્ટિગેશન પૂરો કરીને ચાર્જશીટ કરીશું। સલિયાથી બાળકીના પ્રાઇવેટ પાર્ટમાં સલિયો ઇન્સર્ટ કરવામાં આવ્યો છે અને એનાથી ઇન્જરી થઈ છે એવો મેડિકલ રિપોર્ટમાં પણ પ્રતિસ્થાપિત થયું છે। હવે બાળકીની સ્થિતિ સારી છે, સ્ટેબલ છે। ઇનિશિયલી 1-2 દિવસમાં બાળકી થોડી શોકમાં હતી
પછી હવે કાલથી બાળકીની સ્થિતિમાં બહુ સુધાર છે અને ડૉક્ટર સાથે પણ અમે લોકો સંકલનમાં છીએ. આના મેન્ટલ અને ફિઝિકલ બંને કન્ડિશનમાં બહુ સુધાર છે. સર આમાં કયા કયા પ્રકારના ગુનાઓ કલમો ઉમેરવામાં આમાં પોક્સો એક્ટ હેઠળ અને રેપનો જો આપણે BNS ને કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવે છે. આરોપીને આજે કોર્ટમાં રજૂ કરી કેટલા દિવસના રિમાન્ડ માંગવામાં આવશે કે વધારે વિગત મેડિકલ ચેકઅપ અને આરોપીનો મેડિકલ ચેકઅપ આજ કરાવવામાં આવશે અને પછી આજ સાંજમાં ગઈકાલે સાંજે અને આરોપીને પૂછપરછ પછી અટક કરવામાં આવ્યો હતો અને આજ નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરીને અમે લોકો 7 દિવસના રિમાન્ડની માંગણી કરવાના છે. આજે સવારે આરોપીને મીડિયા સમક્ષ પ્રસ્તુત કરાયો હતો, ત્યારબાદ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આરોપીને બતાવીને પોલીસે ઘટનાની વર્તમાન પરિસ્થિતિ તથા તપાસની દિશા અંગે સત્તાવાર માહિતી આપી હતી. ત્યારબાદ આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવશે, જ્યાં પોલીસ ડિમાન્ડ માટે વિનંતી કરાશે, જેથી વધુ પૂછપરછ અને પુરાવા મેળવવાની કાર્યવાહી સરળ બની રહે. ત્યારે સંભવતઃ આરોપીને સાથે રાખીને પોલીસ ખેતરમાં રિકન્સ્ટ્રક્શન કરી શકે છે તેવું પણ જાણવા મળ્યું છે. આ બનાવને પગલે આટકોટ અને આસપાસના વિસ્તારોમાં ચિંતા અને રોષનું વાતાવરણ ફેલાયું છે. સ્થાનિક લોકો અને સમાજના આગેવાનો બાળકી માટે ઝડપી અને કડક ન્યાયની માંગ કરી રહ્યા છે. પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર બાળકીની હાલત પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂરી તબીબી સહાય પૂરી પાડવામાં આવી રહી છે. કાનપર ગામે દાહોદનો એક શ્રમિક પરિવાર ભાગિયા તરીકે ખેતરમાં કામ કરતો હતો અને ત્યારે જ આ આરોપી પણ ત્યાં કામ કરતો હોય તેની દાનત બગડતા તેણે ચોકલેટ આપવાની લાલચ બતાવીને બાળકી સાથે દુષ્કર્મ આચર્યું અને ત્યારબાદ તેને ધારદાર હથિયાર વડે ઈજા પહોંચાડી ત્યાંથી નાસી છૂટ્યો હતો. જો કે પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો છે અને હાલ જિલ્લા પોલીસ વડાએ જણાવ્યા પ્રમાણે સમગ્ર પરિસ્થિતિ ઉપર નજર રાખવામાં આવી રહી છે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. આવી જ અપડેટ્સ માટે જોતા રહો સ્વરાજ. ધન્યવાદ.